શાંતાબેન ગોધિયો બોલે છો. અંતરિક્ષમાંથી સાંભળતા હશે. અંતરિક્ષમાં સાંભળતા હશે. શાંતાબેન ગોધિયો બોલે છો. કોઈ પણ શિષ્ય કે સાધક કોઈ પણ દેશમાં હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય કે કોઈ પણ બિઝનેસ કરતો, જે વ્યક્તિ જ્યાં છે ને ત્યાંથી જ ઉઠવાનું છે. જે વ્યક્તિ જ્યાં છે ત્યાંથી જો એ નહીં ઉઠે ને તો બીજે ક્યાંયથી નહીં ઉઠે. મોટે ભાગે સાધકને શિષ્યને શું છે, એવી ભ્રાંતિ ઊભી થાય છે કે મેં લગ્ન નો કીધા હોત ને, હું જો બ્રહ્મચારી હોત ને તો હું ભજન કરી શકે. એવી ભ્રાંતિ ઊભી થાય છે. તો એ ભ્રાંતિ તોડવા માટે તમે બ્રહ્મચારી છે નથી થતું એના ઉપર દ્રષ્ટિ નાખો. 40 વર્ષથી જેનું નથી થયું હજી લગ્ન માટે મહેનત કરે કે મારું કોઈ પણ રીતે ગોઠવાય, મને 12 ગામ જઈને લાખ રૂપિયા દઈને લઈ આવું. પરમાત્માની માયા એટલી બધી પ્રબળ છે ને કે કોઈ પણ શિષ્ય કે સાધકને એમ લાગે છે કે આ રીતે પરિસ્થિતિ હોય તો ઉપર ઉઠી શકે. ખાલી એનામાં ઉપર ઉઠવાની તીવ્ર લગન પેદા થઈ જાય ને તો ગમે એવી વિકટમાં વિકટ પરિસ્થિતિ પણ એના માટે અનુકૂળ બની જાય. કારણ કે વિકટ પરિસ્થિતિ જે તમે કીધું કે માતાજી દયા કરે છે પણ કૃપા કરે છે, પણ ઓલાની કૃપા દેખાતી નથી. કૃપા નથી દેખાતું એનું કારણ શું છે કે હોજરી નથી કૃપા પચાવવાની. કૃપા તો કરી જ રહ્યો છે ગુરુ કે ગોવિંદ, પણ કૃપા પચાવવાની હોજરી નથી. એટલે એમ થાય કે આ પ્રમાણેની પરિસ્થિતિ જો મારે હોય ને, પ્રવૃત્તિવાળા માણસને એમ થાય કે હું નિવૃત્ત થઈ જાઉં ને તો હું ભજન કરું. તો નિવૃત્ત થઈ ગયેલા ઉપર દ્રષ્ટિ ફેંકી લેવાની. ઘણા મેં 75-80 વર્ષના ગંજીપણા લઈને બેઠા હોય. અમારા બગીચામાં 1-1.5 વાગ્યા લગી કેરમ રમવાવાળા બેઠા હોય. ઘણી વાર જાઉં તેવા તાણે બેઠા હોય. ઓલી ચેસ કે એવી કોઈ રમત આવીને લઈને બેઠા હોય. કોઈ પણ પરિસ્થિતિ ઉન્નતિનું સોપાન, પણ એ ઉન્નતિ નથી દેખાતી એનું કારણ શું છે કે હરેક વ્યક્તિને પોતાની રીતે ગોઠવવું. એટલે પરમાત્માની કૃપા પચતી નથી કે આ પ્રમાણેનું જો આમ ને આમ હોય ને તો હું કંઈક ભજન કરી શકું. કારણ કે ઊંડે ઊંડે જે ઈચ્છાઓ હોય છે, બાપુ કે ને ઊંડે ઊંડે ઈચ્છા રહી કેમ કરી નથી જાય. બહાર થજે અને અંદર ભજે. અત્યારે મોટા ભાગે લોકો શારીરિક, આર્થિક અને માનસિક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જ ભજન કરે. આ 3માંથી એકેય પ્રોબ્લેમ નહીં હોય તેને પરમાત્માની કંઈ જરૂર જ નથી. 3માંથી એક પ્રોબ્લેમ હોય ને હોય. એક સાધુ સંતો જેમાંથી બાકાત છે. વિપતુ પડે તો એ વણશે નહીં ને રે, સોઈ મારા હરી ગુરુ સંતના પરમાણ રે. ખરેખર જેને પોતાનું કલ્યાણ કરવું છે ને એ વિપતુ પડે તે હલતા નથી. એમ તો વિપત પડે ને એટલે હારા માર્ગ ફેરવી નાખે. ફલાણા સંપ્રદાયમાં જો મારું બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય ને તો ઓલા ગુરુમાં જો ઉપદેશ લઈને આપણું બધું રાગે ચડી જાય ને તો એ ગુરુ હાચા. એમાંય જો કાંઈક નુકસાન થાય બીજું કોઈ પણ રીતે તો એ એમ થાય જ્યાં કાંઈ વરેવું નથી. વિપતું પડે તોય વણશે નહીં ને, સોઈ મારા હરિજનના પરમાણ. હરિજન સાચા જે હોય હરિના ભક્તો, કારણ કે
પ્રતિકૂળ પરિસ્થિતિ તો હરેક લોકોને આવે જ છે. હમણાં કાનાભાઈનું જ બની ગયું તો કેવી ઘટના બની ગઈ, હા અને વીજળી પડ્યું એવું બન્યું ને. હા છતાંય પ્રકૃતિ થોડાક સમયમાં બધાયની વિસ્મૃતિ કરાવી જાય. હા એક એક ક્ષણે એ નહીંની બાજુ જઈ રહ્યું છે. કલ્યાણ થવાનું હોય તો બુખારંદ બાદશાહને મરેલા ઊંટને જોઈને વૈરાગ્ય આવી ગયો. અને આપણે ઘણા લોકોની શમશાન યાત્રામાં જઈ વારી, છતાંય વૈરાગ્ય નથી આવતો કે એ ગુજરી ગયો ને મરી ગયો ને આપણે થોડા મરવાના છે. બુખારંદ બાદશાહને ફકીરી લાવી, મરેલું ઊંટ દેખીને એને સગડી માયા ત્યાગી રામ. બુખારંદ બાદશાહને ફકીરી લાવી, એને મરેલું ઊંટ જોયું ત્યાં એને વૈરાગી આવી ગયો. ત્યાં કેમ રોકાઈ ગયું તો કેનો મરી ગયું કે તો કેવી રીતે, તો કે એનો શ્વાસ બંધ પડી ગયો, તો કે ચાલુ કરો, તો કે એ ચાલુ ન થાય. એ કે બધાયનું એમ થાય, તો કે એ શ્વાસને હલાવવાવાળો છે એને હું ગોતી છે. એક જ ઝાટકે એને વૈરાગ્ય આવી ગયું. વાહ. વાહ. એટલે ઊંડે ઊંડે છે ને સૂક્ષ્મ અહમ પડેલો છે. સત્ય વસ્તુ ન સમજવા દેવામાં મુખ્ય કારણ પોતાનો સૂક્ષ્મ અહમ. એટલે તો પરમાત્મા તો ભેગો જ છે. ગુરુના ચરણે ગયા અને નક્કી કરાવી દીધો કે તું જેને ગોતે છે તું પોતે છે. दिल तस्वीरें है यार, जबकि गर्दन झुका ली और मुलाकात कर ली, वो थे न मुझसे दूर न मैं उनसे दूर था, आता न था नजर तो नजर का कसूर था. गर्दन झुका ली એટલે અહંકાર ઓગાળ્યો. દિલે તસવીરે એટલે હૃદયમાં જ પરમાત્મા છે. કારણ કે અહંકારના કારણે એની કોઈ અનુભૂતિ થતી નથી. ગુંજાનો રે લાડવો પાનબાઈ, અહમ ભાવ ગયા વિના નહીં તો ખવાય રે. કારણ કે પરમાત્મા ભેગો જ છે. તો ભીતર ઊંડે ઊંડે પડેલો સૂક્ષ્મ અહમ છે ને, એની અનુભૂતિ નથી થવા દેતો વ્યક્તિને. કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં માણસ થોડો ઘણો આગળ વધે ને સૂક્ષ્મ અહમ ઊભો થઈ જાય. અને અહમ છે ને એને ઠાર મારી નાખે. એટલે સંતો મહાપુરુષો ખુશામત ખોરોથી છેટા રહ્યા. કારણ કે ખુશામત કરવા વાળા તમારું પતન જ કરશે. એટલે સત્યવાદ જે કહેવા વાળા છે તો સત્ય પચાવવાની ઓજરી નથી. સત્ય કહેવા વાળા બહુ ઓછા છે અને પચાવવા વાળા ઓછા છે. સત્ય એ જ વ્યક્તિ કહીએ કે જેને કાંઈ જોતું નથી. કાંઈ પણ ઊંડે ઊંડે કાંઈ પણ ઈચ્છા હોય ને એ સત્ય તો કહીએ છે. કોઈ પણ વક્તાને કાંઈ જગ્યા કે આશ્રમ ડેવલપ કરવો હોય તો શ્રોતાઓની ખુશામત કરવી પડે. ગીલાના માર્ગે હાલતા હોય તો એના વખાણ કરવા પડે. કારણ કે એની પાસે ક્યાંક જોઈ છે ને. અને કાંઈ વક્તાને એ શ્રોતાનો કાંઈ ભય હોય,
માથા ભારે વ્યક્તિ માની લ્યો કાંઈ આવતો હોય તો એનો ભય હોય તો આપણે એમ થોડુંક થાબડ માળા કરવા પડે. પણ જેને કોઈનો ભય જ નથી ને કાંઈ જોતું જ નથી ને એ જ સત્ય કહેવાય. અને સત્ય પચાવવાવાળા બહુ ઓછા છે. કારણ કે ભીતર પડેલો અહંકારીઓને પાણી પાવાવાળા વાહ ભાઈ વાહ તમારું કામ બહુ ઊંચું થાબડ ભાળા કરવાનું ત્યાં મજા આવે. ખુશામત ખુદા કો ભી પ્યારી હોતી. કારણ કે ભૂલ કોક દેખાડે તો આપણને એનો ઉપકાર માનવો જોઈએ. એના બદલામાં આપણે એને હામી ચોટ કરી કે તું મારી શું ભૂલ કાઢે. એ ભીતરનો અહંકાર છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ સામાન્યથી માંડીને મહાન વ્યક્તિ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલ હરેક વ્યક્તિ જ થાય. પણ મહાન વ્યક્તિ ક્યારે બને છે કે એ કોકની એને કોક ભૂલ બતાવે તો એનો ઉપકાર માનીને ભૂલને કબૂલ કરે છે. એટલે કબૂલ કર્યા પછી બીજી વખત ન થાય એના માટે સાવધાની રાખે છે. એટલે એ મહાન બની જાય. અને સામાન્ય વ્યક્તિને ભૂલ કબૂલ જ નથી કરવી. એટલે તો કબૂલ થાય તો તમે સુધારો કરો ને. કબૂલ જ ન થાય તો હું સુધારો કરો. પરમાત્મા તો એટલો બધો દયાળુ છે કે આપણી અનંત પ્રકારની ભૂલોને ભૂલવા વાળો છે. મારી ભૂલોને ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. આપણી ભૂલો જો એ જોવા બેન તો આ જીવનું કોઈ કાળે કલ્યાણ જ થઈ શકે નહીં. છતાંય ભજનથી સત્સંગથી વ્યક્તિને પોતાની ભૂલ ઉપર થોડો ઘણો પ્રકાશ પડે, સુધારવાની કોશિશ કરે એમ. આવ જે કુસંગી છે એના કરતાં થોડોક એનામાં ફેર પડે કે ભાઈ મારી જ ભૂલ છે તો મારે સુધારવી પડે, બીજો કોઈ સુધારી ન શકે આમાં. જેવી રીતે તમે વાત કરી કલ્યાણ, આત્માનું કલ્યાણ, હવે એમાં ઘરની કોઈ વ્યક્તિ તમારું કલ્યાણ ન કરી શકે. તમારે ખુદે જાણવું પડે. ઘરવાળી, બાયડી, છોકરા, છોકરી, દીકરી, જમાઈ, એ કોઈ તમારું કલ્યાણ કરી ન હોય. તમે કીધું કાંઠે બેઠા જઈએ તને આટલા જેટલા રહ્યા એટલા ગુણુભાઈની 2 માણસ સિવાયના એકેય ઘર છોડી ન હોકે. વાતે સાચી છે. એક ઝાટકે એટેક આવી જાય તો એક જ સેકન્ડમાં છૂટી જાય તો બધું વાય ગોઠવાઈ જાય પાછું. પણ જીવતો જો એ કાંઈ ગયો ને તો એના લોહી પી નાખે કે તું હજી અમને કામમાં આવતો હતો, તું અમને પૈસા કમાઈ દેતો હતો ને તારાથી જવાય તેમ. બાકી એક જ ઝાટકે વ્યો જાય તો શું કરી લે 25-30 વર્ષના 35 વર્ષના. એટલે માયા એટલી બધી પ્રબળ છે કે વ્યક્તિ પ્રવૃત્તિમાં હોય ત્યારે એમ થાય નિવૃત્ત થાય તે ભજન કરવું. મેં ઘણા લોકો એવા જોયા છે અમારા જગામાં કે નિવૃત્ત થઈ ગયેલા લોકો છોકરાઓને હાચવે અને ઘર હાચવે. છોકરાઓનો એમ કે હવે બહાર જમવા જઈએ, ફરવા જઈએ, તમે ઘર હાચવો, તમે બહુ ફર્યા આવે. એટલે ટૂંકમાં ચોકીદારી કરો, પગીપણું કરવાનું. એ જ માણેને 20 વર્ષ પહેલાં એમ થતું હતું કે હું નિવૃત્ત થાઉં તે ભજન કરું, તો નિવૃત્ત તો થઈ ગયો અટાણે. એટલે જે કામ અત્યારે જ કરવાનું છે, અત્યારે નહીં થાય ને તો પછી ક્યારેય નહીં થાય. અત્યારે જ જોઈ લ્યો સાધુ નગદીનો રોકડો માલ, ભૂવા પછીનો વાયદો નકામો કો જાણે છે કાલ. સાધુ અત્યારે જ જોઈ લ્યો નગદીનો રોકડો માલ. એટલે જે કામ આજે નથી થવાનું ને પછી નહીં થાય. એટલે મોટે ભાગે આ જેવું છે, આજનું કામ કાલ ઉપર છોડતું નહીં જાય તો પછી કરશું ને ત્યાં કાળ આંબી ગયું. રાવણ જેવાય આજ ભૂલ કરી કે આજનું કામ પછી હું કરીશ ને. એવડું મોટું આયુષ્ય હતું તો એને આજનું કામ કાલ ઉપર છોડ્યું તો એ ન કરી ગયો. 14 ચોકડીનું જેની પાસે રાજ હતું રાવણ પાસે, છતાં એને આજનું કામ કાલ ઉપર છોડ્યું તો એ ન કરી ગયો. તો આપણે તો 25-50 પૂણો એટલે શું કહેવાય.
અને એમાંય 90% 95% તો વયું ગયું. અરે અરે 2-5% રહ્યું છે એમાં હવે કેટલું જાય કંઈ ખબર જ નથી. હા છતાં આપણે હજી આજનું કામ ચાલુ પર છોડી દીધું કે બધી રીતે મારે અનુકૂળતા હોય તો હું ભજન સત્સંગમાં જાઉં. સંસારના બધા વ્યવહાર વહીવટ હગાવાલા બધું હાચવી પછી જો મારી પાસે સમય હોય ને તો હું જાઉં. લગ્નમાં હોય તો અહીંયા મારે જવું પડે કારણ કે સત્સંગ તો 365 દી, લગ્ન તો કંઈક જ હોય ને. સદગુરુ મહારાજની જે ભગવા